જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે વિષય હિન્દી, તેમાં શબ્દકોશ વિશે ભણવાનું છે. તો ચાલો આપણે આજે શબ્દકોશ વિશે શીખીએ. જે આપણે હિન્દી વ્યાકરણમાં શબ્દકોશ વિશે શીખીએ. તમે ગુજરાતીમાં શબ્દકોશ વિશે શીખી ગયા છો કે શબ્દકોશ એટલે શું, શબ્દકોશનો ઉપયોગ શું છે અને શબ્દકોશમાં શબ્દોને કઈ રીતે ગોઠવવામાં આવે છે, તેનો શું ક્રમ હોય છે, તેના વિશે તમે સમજી ગયા છો. તો ગુજરાતીની જેમ આજે આપણે हिंदी शब्दकोश विषय सीखिए. शब्दकोश में शब्दों को एक निश्चित क्रम में रखा जाता है. शब्दकोश में शब्दों को ढूंढने का तरीका आगे दिया गया है. शब्दकोश છે તેમાં શબ્દોને કોઈ નિશ્ચિત ક્રમમાં ગોઠવવામાં આવે છે અને શબ્દકોશમાં શબ્દોને શોધવા માટેનો જે રીત છે તે નીચે આપેલી છે, આગળ આપેલી છે. શબ્દકોશ में हिंदी वर्णमाला का क्रम. હિન્દીમાં જે શબ્દકોશ છે તેમાં તેની જે વર્ણ હોય છે તેનો ક્રમ નીચે આપેલો છે. તો આપણે જોઈએ સ્વર અ, જેની ઉપર અનુસ્વાર છે, પછી અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રૂ, એ, ऐ, ओ, औ કે બાદ એટલે સ્વર પૂરા થાય તેના પછી આવશે વ્યંજન. તો વ્યંજનમાં ક, પછી ક્ષ, પછી ખ, ગ, ઘ, એ રીતે વ્યંજનમાં આવશે છેલ્લે હ. આપણે ગુજરાતીમાં શીખી ગયા હતા કે ક્ષ છે એ ક અને ખની વચ્ચે આવે છે. તો તેવી જ રીતે હિન્દીમાં પણ ક્ષ છે એ ક અને ખની વચ્ચે આવે છે. ક્ષની જેમ જ્ઞ પણ જ અને ગનો બનેલો હોય છે, તેથી જ્ઞ છે એ જની લાઈનમાં આવશે. ત્યારબાદ ત્ર, તો ત્ર છે એ ત અને રનો બનેલો હોય છે, એટલે ત્ર છે એ તની પછી આવશે. પછી ક્ષ, તો શ્ર પણ સ અને રનો બનેલો હોવાથી શ છે એ સની લાઈનમાં આવશે. તો આ રીતે અમુક વર્ણ એવા છે જે બે વર્ણો ભેગા થઈને બનતા હોય છે, તો તેની લાઈનમાં આવતા હોય છે. તો તમારે આ ક્રમ આપેલો છે જે સ્વર અને વ્યંજનનો, તે તમારે યાદ રાખવાનો છે. ક્ષ, આપણે આગળ જોયું કે ક્ષ છે એ કની લાઈનમાં આવે છે. તો ક્ષ છે એ ક, અડધો ક અને શનો બનેલો હોય છે. જ્ઞ છે એ જ અને ગનો બનેલો હોય છે. ત્ર છે એ ત અને રનો. શ છે એ સ અને ર. ત્યારબાદ ધ છે એ દ અને યનો બનેલો હોય છે. તો આ રીતે આ જે વર્ણ છે તે બે વર્ણોના જોડાક્ષરથી બનેલો હોય છે. એટલે ક્ષ કની લાઈનમાં આવે, જ્ઞ જની લાઈનમાં, ત્ર છે એ તની લાઈનમાં, ક્ષ છે એ સની અને ધ છે એ દની લાઈનમાં આવશે. હવે આપણે જોઈએ જૈસે. ક સે પ્રારંભ હોને કા ક્રમ. કદાચ કોઈ શબ્દ છે એ કથી શરૂ થતા હોય તો કેવી રીતે લખાય? તો પહેલો ક આવશે, એટલે કે પહેલો શબ્દ હશે કનો અનુસ્વારવાળો. ત્યારબાદ એમનેમ અનુસ્વાર વગરનો ક, પછી કા, તો કાને અનુસ્વાર, પછી કા, કી અનુસ્વાર, બીજો કી, નાની કી અનુસ્વારવાળી. ટૂંકમાં ક, કા, કી, પણ પહેલાં આવશે અનુસ્વારવાળા વર્ણો અને છેલ્લે કઈ અનુસ્વારવાળી, કઈ, કૌ, કૌ. ત્યારબાદ ક એટલે કે અડધો ક, પછી ક્ર અને ક્ષ. આ રીતે કથી પ્રારંભ થતા વર્ણો છે તે આ રીતે ગોઠવાય છે. અડધો ક એટલે જોઈએ એના શબ્દો, તો ક્યા, કૃ અને ક્રમ. તો આ ત્રણેય શબ્દોમાં ક છે અડધો છે, પરંતુ પહેલાં આ આવશે, પછી ક્ર એટલે ક અને રનો ક્ર બને એટલે આ, અને પછી ક્રમ. તો આ રીતે શબ્દોની ગોઠવણી થતી હોય છે. આ જે આપણે જોયું તેવી જ રીતે માત્રા કે આધાર પર શબ્દો એટલે કે વર્ણોની ગોઠવણી. તો માત્રાને આધારે પણ તમે શબ્દોને ગોઠવતા શીખી શકો, જે તમને અહીંયા આપેલી છે. આપણે આગળ જોયું કે કથી શરૂ થતા વર્ણોની લખવા માટે એનો તે કયો ક્રમ હોય છે. તો હવે એ ક્રમને આધારે આપણે અમુક શબ્દો જોઈએ.
मानो तुम क के वर्ण से शुरू होने वाले शब्द ढूंढना है, એટલે કે તમારે કથી શરૂ થતા શબ્દોને તમારે શોધવું છે। तो शब्दकोश में उनका क्रम इस प्रकार होता है। तो તમારે એ શોધવા માટે શબ્દકોશમાં તેનો ક્રમ આ પ્રકારે હોય છે। જેમ કે કંગાલ, આપણે આગળ જોયું કે કની ઉપર અનુસ્વાર હોય તે પહેલાં આવે, પછી કપૂર, કારાવાસ, કિલકારી, કીર્તિ, કુદાન, કૂપ, કૃષિ, કેન્દ્ર, કેતકી, કેદી, કોરા, કૌતુક, ક્યા, ક્રમ અને ક્ષમા। છેલ્લે કૌ પછી અડધો ક, પછી ક્ર અને ક્ષ। તો આ રીતે ક વર્ણવાળા શબ્દો શોધવા માટે તેનો આ ક્રમ હોય છે। હવે આગળ જોઈએ। व्याकरण की दृष्टि से कोई शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भेदों में से किसी भेद का है। व्याकरण की दृष्टि पर कोईपण जे शब्द होय ते क्या तो संज्ञा एटले के नाम होय, अथवा तो सर्वनाम होय एटले के नामनी जग्याए जे वपराय ते सर्वनाम, अथवा तो विशेषण क्या पछी क्रिया होय छे। आमांथी कोईपण एक भेदनो एटले के एक प्रकारनो शब्द होय छे। इसकी सूचना आपको इन संकेताक्षरों में मिलेगी। यहाँ जो संकेताक्षर अथवा संक्षिप्त रूप प्रयुक्त हुए हैं, तमने ये शब्दों कया प्रकारना छे तेनी माहिती जे अक्षरो होय छे संकेताक्षरो अथवा एनुं संक्षिप्त रूप होय छे तेना आधारे तमने खबर पड़शे। वे इस प्रकार है। तो आपणे जोईए पू, पू लख्युं होय, कोई शब्द होय अने तेनी बाजुमां पू लख्युं होय तो ते शब्द छे पुल्लिंग। स्त्री, स्त्री तो स्त्रीलिंग। क्री एटले ते शब्द छे क्रियानो। क्री अने वी तो क्रिया विशेषण। स एटले संज्ञा। खाली स होय तो सर्वनाम। वी एटले विशेषण। अ एटले अवयव। क्री अने श तो क्रिया सकर्मक। अ एटले अंग्रेजी। तो आ जे संक्षिप्त रूप थशे आपेला छे ते शब्द कया प्रकारनो छे, कया भेदनो छे तेनी ओळख आपे छे। घणी वखत शब्द लख्यो होय अने तेनी बाजुमां लख्युं होय के स अनुस्वारवाळो स, तो आपणे समजवानुं के ते शब्द छे संज्ञा। पछी कोई शब्द आपेलो होय एने तेनी बाजुमां वी लख्यो होय तो समझी जवानुं के ते शब्द छे विशेषण। तो आ रीते तमे शब्दकोशनो उपयोग करता शीखी शको छो। अने शब्दकोशमां आपेला विविध प्रकारना शब्दों छे ते कया प्रकारना शब्दों एटले के कया भेदना शब्दों छे ते तमे आ संकेताक्षरो अने संक्षिप्त रूपने आधारे ओळखी शको छो। हवे आपणे उदाहरण जोईए। तेमां पहेलुं प्रथा, पर्वत, पर्थ, पृथक का सही कर्म। अहींया जे पथी शरू थता शब्दों आप्या छे तेनो आपणे सही क्रम एटले साचो क्रम लखीए। तो सौथी पहेला आवशे, बधा शब्दों प छे, पथी शरू थाय छे तो पहेला प, पछी अहींया प। तो आ बे शब्दोमां प सरखो छे। पछी व लईए तो व अने त, तो व अने त मां कक्को जोईए आपणे तो त छे ते व नी पहेला आवे छे तो आपणो शब्द पहेलो आवशे पर्थ। त्यारबाद पर्वत। हवे बे शब्दों बाकी रहे, प्रथा अने पृथक। तो आपणे उपरनो क्रम जोईए तो प्रु, क्रू छे ए पहेला आवे अने प्र छे ए पछी आवे। तो प्रथा अने पृथकमां पहेला आवशे पृथक अने पछी आवशे प्रथा। आ रीते तमारे शब्दोने क्रममां गोठववाना छे। बीजुं उदाहरण जोईए। सकल, सचल, सक्षम अने संतान। तो आ बधा शब्दोमां सौथी पहेला आवशे अनुस्वारवाळो शब्द। तो बधा शब्दोमां पहेलो जे वर्ण छे ते समान छे एटले अनुस्वारवाळो वर्ण पहेला आवशे, एटले पहेलो शब्द आवशे संतान।
હિન્દીમાં તમારે અને ગુજરાતીમાં પણ કોઈ પણ શબ્દ હોય એની શરૂઆત પહેલાં અનુસ્વારવાળા શબ્દથી થતી હોય છે. તો સંતાન. હવે પછી 3 શબ્દો બાકી રહ્યા, સકલ, સચલ અને સક્ષમ. તો આ ત્રણેયમાં પહેલાં આવશે ક છે, ચની પહેલાં આવે તો આવશે સકલ, પછી આવશે સચલ અને ત્યારબાદ આવશે સક્ષમ. પછીનું ઉદાહરણ જોઈએ, જાગીર, જાંબવંત, જાગૃતિ, જાગ્રત. તો બધાયમાં જા જા જા, તો સૌથી પહેલાં આવશે અનુસ્વારવાળો જા એટલે જાંબવંત, જાંબવંત. પછી જાગીર, તો જાગીરમાં ગી, પછી ગૃહ અને ગ્રહ. આપણે ઉપર જોઈએ તો પહેલાં ગી, પછી ગૃહ અને પછી ગ્રે. એટલે આ 3 શબ્દોમાં પહેલાં આવશે જાગીર, પછી આવશે જાગૃતિ, તેના પછી આવશે જાગ્રત. બરાબર, આ રીતે. હવે આપણે ચોથા નંબરનું ઉદાહરણ જોઈએ, પંસેરી, પકવાન, પસંદ, પૃથક અને પ્રકાશ. તો આ બધા શબ્દોમાં પણ પહેલો જે વર્ણ છે એ સમાન છે. તો ચલો યાદ કરો, તો જ્યારે સમાન વર્ણ હોય તો પહેલાં કયો શબ્દ આવશે કે જેની ઉપર અનુસ્વાર હોય? તો આ 5 શબ્દોમાંથી પંસેરી છે તેમાં અનુસ્વાર છે, તો પહેલો આવશે પંસેરી. પછી પકવાન, પૃથક તો અને પ્રકાશ. તો પૃથક અને પ્રકાશ તો આવે નહીં. અને પકવાન અને પસંદ, આ 2 શબ્દમાંથી કયો પહેલો આવશે? તો પહેલાં આવે ક અને સ પછી આવે એટલે પકવાન. પછી પસંદ, ક પછી આવે સ એટલે પસંદ. પછી પૃથક અને પ્રકાશ, તો આપણે આગળ ક્રમ જોયો હતો, તો તેમાં આવશે પહેલાં પૃથક, પછી આવશે પ્રકાશ. હવે આપણે 5મું ઉદાહરણ જોઈએ, તોતા, કુત્તા, બાઇક, ટાયર, બાજા, ગુબ્બારે. આ જે શબ્દો છે ને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. બધા શબ્દોનો પ્રથમ વર્ણ છે તે અલગ અલગ આપેલો છે. તો આપણે પહેલાં કક્કો યાદ કરવો પડશે. તો સૌથી પહેલાં આવશે ક વાળો બીજો કોઈ શબ્દ છે નહીં. તો આપણો પહેલો શબ્દ આવશે કુત્તા. ક પછી કયો આવશે? બ, ટ, બ અને ગુબ્બારે, તો આવશે ગુબ્બારે. પછી ગુબ્બારે પછી આવશે ટાયર. ટાયર પછી આવશે તોતા. હવે 2 શબ્દો બાકી રહ્યા, બાઇક અને બાજાર. તો પહેલો જે વર્ણ છે એ સરખો છે, પછી ઈ અને જ. તો સૌથી પહેલાં સ્વર આવે એટલે આપણે આવશે બાઇક, ત્યારબાદ આવશે બાજાર. છઠ્ઠું
गेंदा, केला, शेर, भालू, मछली। तो आ बधायमां पहेला आवशे क एटले केला, पछी आवशे गेंदा, पछी आवशे भालू, भालू पछी आवशे मछली अने मछली पछी छेल्ले आवशे शेर। तो आ रीते आपणे 6 उदाहरण जोया। तमारे वधारे उदाहरणोनी प्रेक्टिस करवानी छे जेथी तमने वर्णनो क्रम छे ते क्रम तमने याद रही जशे। तो शब्दकोश शीखवा माटे सौथी पहेला तमने कक्को आवडवो जोईए, त्यारबाद बाराक्षरी आवडवी जोईए અને શબ્દકોશમાં જે શબ્દો ગોઠવવાના જે વર્ણોનો ક્રમ છે તે ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે। જો તમે આ રીતે ક્રમ યાદ રાખશો તો તમે શબ્દકોશ પ્રમાણે શબ્દોને સારી રીતે ગોઠવી શકશો। આજે આપણે શબ્દ